અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજીને એક ગુલાબ અને કમળના હાર થકી આપણે બધા જ લોકો એમનું સ્વાગત કરીએ। આપણે બધા જ બે હાથ ઊંચા કરી મા ભારતીનો જયઘોષ બોલાવીશું। બોલો ભારત માતા કી, માતા કી, બોલો ભારત માતા કી। કર્ણાવતી મહાનગરની જનતાએ સતત 21મા વર્ષે આ કર્ણાવતી મહાનગરની સેવા કરવાનું સૌભાગ્ય એ ભારતીય જનતા પાર્ટીને આપ્યું હોય ત્યારે એ ઉમંગના ઉત્સાહના વિજયના ઉત્સવમાં આપણા વચ્ચે સહભાગી થવા અને કર્ણાવતી મહાનગરની જનતાનો આભાર માનવા માટે આપણી વચ્ચે આપણા સૌ નેતાઓ ઉપસ્થિત છે। તો આગળ કાર્યક્રમ વધારતા હું ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું કે આપ આવો અને કર્ણાવતી મહાનગર સાથે વાત કરો। बोलो भारत माता की। બધા એક સાથે આપણે આજે ગુજરાતના સૌ નાગરિકોના અભિનંદન આપતા 3 નારા આપણે સૌ લોકો એક સાથે મારશો। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। આજે આ વિજય ઉત્સવ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, આપના સૌના નેતા અને જેમના મુખે જેમના વિચારોમાં રાજ્યના પ્રત્યેક નાગરિકોનો અને નાગરિકોના હિતમાં હર હંમેશ કામ કરવાની ભાવના ધરાવતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓના જેમના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ગુજરાતના ખૂને ખૂને ભવ્ય વિજય પ્રાપ્ત કરી છે એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આપના વાલી આદરણીય શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી અજયભાઈ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના યશસ્વી પ્રમુખ આદરણીય શ્રી પ્રેરકભાઈ, આદરણીય શ્રી ધારાસભ્યશ્રીઓ, આદરણીય સાંસદ સભ્યશ્રીઓ, અહીં ઉપસ્થિત હજારોની સંખ્યામાં આજે અલગ અલગ વોર્ડમાંથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને લોકોની સેવા માટે વધુ ઝડપથી કામને આગળ વધારવા માટે જે લાખો હજારો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે એમાંના હજારો કાર્યકર્તાઓને આજે હું 2 હાથ જોડીને વંદન કરીને તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું। આજે ગુજરાતમાં ખૂને ખૂને કેસરીઓ લહેરાયો છે। ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર ચારેય દિશાઓમાં કમલ ખીલ્યું છે। એક ઐતિહાસિક વિજય એ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકોએ પ્રાપ્ત કરી છે।
ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીનો સંબંધ આજે વધુ મજબૂત બન્યો છે. વર્ષોથી ચાલતો આવતો આપણો આ સંબંધ એ અકબંધ છે, વધારે મજબૂત થયો છે અને આવનારા દિવસોમાં આ સંબંધ એ હજી વધુ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે અને આ સહકુટુંબ એ આવનારા દિવસોમાં આ રાજ્યના હિતમાં વધુમાં વધુ કામગીરી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અને આજે અહીંયા ઉપસ્થિત આ હજારો કાર્યકર્તાઓ, તમને વંદન કરવું પડે, તમને અભિનંદન આપવા પડે. સાહેબ, તમે સૌ લોકોએ ભારી ગરમી હોય કે રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, કોરોના કાળ હોય કે ગમે તે શહેર કે ખૂણામાં પૂર આવ્યું હોય, મારા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ એના પરિવારની ચિંતા નથી કરતા. તે પહેલા એના બૂથમાં રહેતા પ્રત્યેક નાગરિકોને પડતી દુવિધામાં સુવિધાઓ ઊભી કરવા માટે તમે સૌ લોકો રાત દિવસ એક કરી છે. આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકોની જીત છે. આજની આ જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નહીં, પણ ગુજરાતના બધા જ નાગરિકોની છે. જે પ્રકારે સીધું ષડયંત્ર રૂપી રાજ્યમાં ચારેય દિશાઓમાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલા આ રાજ્યમાં અશાંતિ ફેલાવવાનું એક મોટું ષડયંત્ર એ વિપક્ષીઓ દ્વારા રચવામાં આવ્યું હતું. રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ રાજ્યના ખેડૂતોના હિતમાં રાત દિવસ એક કરીને ઐતિહાસિક સમયમાં બધા જ ખેડૂતોને લાભ પહોંચાડે અને આજ સુધી દેશનો સૌથી મોટું રાહત પેકેજ પહોંચાડવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવે. અને એક તરફ મારા રાજ્યના ખેડૂતો તકલીફમાં હોય અને બહારના રાજ્યથી ફંડો લાવીને મારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે. પંજાબના મધ્યમ વર્ગી નાગરિકો ખેડૂતોના હિતમાં જે રકમ યોજનાઓ માટે રાખવામાં આવેલી હતી, એમાંથી કરોડો રૂપિયાની રકમ એ આપણા ગુજરાતના ખૂણે ખૂણે ખોટી એડવર્ટાઇઝમેન્ટની અંદર બાતલ કરવામાં આવ્યા. પણ આ તો ગુજરાતના નાગરિકો છે ભાઈ. એક તરફ એક પાર્ટી ગુજરાતના નાગરિકોને, ગુજરાતને બદનામ કરવા માટે દર બીજા રાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોને નિશાનો બનાવે. આ બધા જ લોકોનો ગુજરાતના નાગરિકોએ મુદ્દલ જોડે વ્યાજનો બી હિસાબ કરીને ગુજરાતની ચારેય દિશાઓમાંથી મુક્ત કરી લીધા. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલા વર્ષનો ગુજરાતના નાગરિક અને ભારતીય જનતા પાર્ટીનો અકબંધ સંબંધ એ વધારે મજબૂતાઈ જોડે આગળ વધવા જ્યારે નીકળી રહ્યો છે, ત્યારે મારા સૌ નવા સાથીઓને હું અભિનંદન બી આપું છું. અને સાથે સાથે આ જીત એ આપણી જવાબદારી વધારી રહી છે. આ જીત એ રાજ્યના પ્રત્યેક નાગરિકોની જીત છે. ત્યારે
આપણે સૌ લોકો આ નાગરિકોની સેવામાં વધુમાં વધુ સમય આપશો, વધુમાં વધુ લોક સંપર્ક થકી આપણા રાજ્યના નાગરિકોની નાની નાની ચિંતામાં આપણે એના પરિવારના સભ્ય બનીને એની કોઈ બી તકલીફમાં સૌથી પહેલો એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેશે, આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ રહેશે અને સમાજને આપણે જેટલા આશીર્વાદ રાજ્યના નાગરિકોએ આપ્યા છે તેનાથી વધુ કામ કરવા માટે આપણે લોકો કામ કરશો. આજે હું આદરણીય અધ્યક્ષશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરોને ટિકિટ આપી, એન્જિનિયરોને ટિકિટ આપેલી, ખૂબ મોટા સામાજિક આગેવાનોને ટિકિટ આપી. સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ ચારેય દિશાઓમાં ખૂબ ભણતર પ્રાપ્ત થયેલા પ્રોફેશનલ્સ થી લઈને ડોક્ટર, એન્જિનિયર જોડે જોડે આપણી ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં આપણા કાર્યાલયના સેવક જે હજારો નાગરિકોની વર્ષોથી સેવા કરતા હતા એવા ભાઈ રમેશભાઈ ભીલને બી ટિકિટ આપી અને આજે વિજય પ્રાપ્ત થયા છે. બહુચરાજી માતાજીના મંદિર પાસે બંગડી વેચતા સામાન્ય પરિવારના સંસીબેન કાંગસિયા બી આજે વિજય પ્રાપ્ત થયા છે. ભરૂચમાં ટેક્સી ડ્રાઈવર હોય કે પછી સુરેન્દ્રનગરની અંદર રિક્ષા ડ્રાઈવર હોય, ડોક્ટરો હોય કે એન્જિનિયર હોય, આપણે ચારેય દિશાઓમાં કાર્યકર્તાઓથી લઈને સમાજ સેવીને જીતાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને આજે ગુજરાતના ખૂણે ખૂણે અપનાવવામાં આવી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલના માર્ગદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થઈ છે. ત્યારે મારા સૌ સાથી કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું. સાથે સાથે આપણી જવાબદારીઓ આપણે સૌ લોકો દિલથી નિભાવશો તેવું બી મને 100% વિશ્વાસ છે. આજે ગામડે ગામડે ભાજપ, શહેર શહેરમાં ભાજપ, અમને ગમે ભાજપ, તમને ગમે, સૌને ગમે ભાજપ, જનતાનો વિશ્વાસ ભાજપ, વિકાસનો આધાર ભાજપ, જનતાને હર હંમેશ વિશ્વાસ ભાજપ. અહીંયા પણ ભાજપ અને ત્યાં પણ ભાજપ, આ વર્ષે પણ ભાજપ અને આવતા વર્ષે પણ ભાજપ. આ વર્ષે પણ ગુજરાતના નાગરિક અને જીવનભર સુધી ગુજરાતના નાગરિકોના હિતમાં આપણા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કામ કરતા રહેશે. એવા સૌ કાર્યકર્તાઓને ગુજરાતની આ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર આપના ઉર્જાવાન વક્તવ્ય માટે. સમગ્ર ગુજરાતના દરેક ખૂણામાં જેમના અધ્યક્ષપણા હેઠળ, જેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી અપરાજિત બની છે એવા માઇક્રો મેનેજમેન્ટના આગ્રહી કર્મઠ કાર્યકર્તા આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને વિનંતી કરું કે આપ આપના કર્ણાવતી સાથે વાત કરો. આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. बोलो भारत माता के, भारत माता के, वंदे वंदे. આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે રીતે ભવ્યથી ભવ્ય જનતન આપ્યું છે, ત્યારે આપણી સૌની વચ્ચે આ મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હમણાં જેણે આપણે સૌના ઉત્સાહમાં વધારો કર્યો એવા
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, આપણા સૌના સંગઠનના માર્ગદર્શક સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશમાં મારા સાથી મહામંત્રી શ્રી અજયભાઈ, સરકારમાં મંત્રી શ્રી દર્શનાબેન, આપણા લોકસભાના બંને સાંસદો હસમુખભાઈ, દિનેશભાઈ, એવી જ રીતે આ કર્ણાવતી મહાનગરના તમામ ધારાસભ્ય મિત્રો, ભારતીય જનતા પાર્ટીના બૂથના તમામ કાર્યકર્તા મિત્રો, વડીલો, માતાઓ, બહેનો અને નવનિયુક્ત તમામ કાઉન્સિલર મિત્રોને લાખ લાખ અભિનંદન આપું છું. આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર 50,000 બૂથની અંદર જ્યારે કેસરીઓ લહેરાયો છે, ત્યારે આજનું આ પરિણામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે વિકાસની રાજનીતિની ભેટ માત્ર ગુજરાત નહીં પણ આખા દેશમાં એની સુવાસ ફેલાણી છે, ત્યારે છેલ્લા 25-30 વર્ષથી આ ગુજરાતની જનતાએ ફરીવાર વિકાસને જન સમર્થન આપ્યું છે. એ જ રીતે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકારતા મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ત્યારે સતત એ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથની અંદર ચૂંટણી લડે છે. અને આજે પ્રદેશના અધ્યક્ષ તરીકે મને ગૌરવ છે કે આખા રાજ્યના 50,000 બૂથોની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકાસની વાતો હોય, પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી યોજનાઓ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રજાલક્ષી યોજનાઓ, એ સેવા સમર્પણના ભાવથી આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત 24 કલાક 365 દિવસ એ પ્રજાની વચ્ચે રહે છે અને પ્રજાને સેવા સમર્પણના ભાવથી પ્રજાની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે. જે જેપી ચોકમાં આજે આપણે આ અભિવાદન કાર્યક્રમમાં ઉભા થયા છીએ, આ જેપી ચોકના ઇતિહાસમાં 5 વખત આપણે વિધાનસભાના ચૂંટણી જીત્યા બાદ અભિવાદન કાર્યક્રમમાં મિત્રો ભેગા થયા છીએ. 5 વખત આ કોર્પોરેશનના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજય બાદ ભેગા થયા છીએ અને એવી જ રીતે 2 વખત લોકસભા જીત્યા બાદ અભિવાદન કાર્યક્રમમાં આજ જેપી ચોકની અંદર મિત્રો આપણે સૌએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અભિનંદન આપ્યા છે. આ જેપી ચોકનો ઇતિહાસ પણ એટલો જ અગત્યનો છે આપણા સૌના માટે મિત્રો. જ્યારે હમણાં જ હર્ષભાઈ વાત કરતા હતા કે આખા ગુજરાતની અંદર એ ભવ્યથી ભવ્ય વિજય થયો છે, ત્યારે મહાનગરપાલિકાની વાત કરું તો આખા રાજ્યની અંદર 15 મહાનગરપાલિકામાંથી 15 ની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. 100% વિજય આ મહાનગરપાલિકામાં થયો છે. એવી જ રીતે જિલ્લા પંચાયતની અંદર 34 માંથી 33 જિલ્લા પંચાયત 57% વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. એવી જ રીતે આખા રાજ્યની નગરપાલિકાઓમાં 84 નગરપાલિકામાંથી 76 નગરપાલિકામાં એ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. હજી ચૂંટણી પંચના ફાઇનલ આંકડા આવશે. આ ટીવી મીડિયાના મિત્રો જે આંકડા બતાવતા હતા, આ બધા જ આંકડા કમ્પાઇલ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી પંચના આંકડા જ હમણાં ફાઇનલ થઈને આપણા હાથમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેમ 50,000 બૂથની અંદર લડ્યો છે, એમ 50,000 બૂથની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે મિત્રો. અને મને તમને જણાવતા આનંદ થાય, કદાચ કાલ રાત મોડી સુધીમાં એક સ્પષ્ટ ચિત્ર થશે કે
કોંગ્રેસ અને અન્ય મિત્રો દ્વારા જે રીતે વારંવાર ગુજરાતને બદનામ કરવાનું કાવતરું, વારંવાર 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન, આખા દેશની મારી માતા બહેનોનું અપમાન, નારી વંદના અધિનિયમ અટકાયો, દેશની 140 કરોડ જનતામાંથી 50% મારી માતાઓ બહેનો ક્યારેય માફ નહીં કરે. જ્યારે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, આપણા લોખંડી પુરુષ સરદાર સાહેબ હોય, જ્યારે જ્યારે આ રાષ્ટ્રની સુરક્ષાની વાતો હોય, આ વિકાસની વાતો હોય, અયોધ્યામાં રામ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર કરવાનો હોય ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય, 370ની કલમનો આ વિરોધ કરવામાં આવ્યો હોય, બાબા સાહેબ આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના મિત્રોએ કર્યું હતું. એવી જ રીતે સરદાર સાહેબને પ્રધાનમંત્રી બનતા અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું હતું. અધૂરામાં પૂરું નારી વંદના અધિનિયમ બિલ આ લાવવાને અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું છે. 370ની કલમ લોકસભાની અંદર પસાર કરવાનું કામ અને અટકાવવાનું કામ કર્યું તો આ કોંગ્રેસે કર્યું હતું. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર આ નહીં કરવાનું અને અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું. વારંવાર કોંગ્રેસને જાણે ગુજરાતીઓ પ્રત્યે, આ ગુજરાત પ્રત્યે દેશની 140 કરોડ જનતાના વિકાસનું કામ હોય, દેશની 140 કરોડ જનતાના સ્વાભિમાનનું કામ હોય ત્યારે સતત ને સતત એ રોડા નાખવાનું કામ કર્યું હોય ત્યારે એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત આ દેશની 140 કરોડ જનતાએ સ્પષ્ટ જંગી બહુમતી સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને ત્રણ વખત પ્રધાનમંત્રી બનાવી અને જસના ભાગીદાર બનવાનું કામ કર્યું હોય. તમારી સામે બેઠેલા મારા કાર્યકર્તા મિત્રો, આખા દેશની અંદર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી આ ભારતીય જનતા પાર્ટી, આખા દેશના અલગ અલગ 5 રાજ્યોની અંદર જે રીતે ચૂંટણી ચાલી રહી છે, જે રીતે આજે ગુજરાતનો ભવ્યથી ભવ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયો છે. હજી ચોક્કસ આંકડા આવવાના બાકી છે. મોડી રાત સુધી ચોક્કસ આંકડા આવશે અને ત્યારે કદાચ આપણને સૌને આનંદ થાય કે કોંગ્રેસ અને અન્ય પાર્ટી અન્ય રાજ્યોના રૂપિયે, અન્ય રાજ્યોના ખેડૂતોના પૈસાની કમાણી, ત્યાં ટેકાના ભાવની ખરીદીના પૈસા એ ગુજરાતમાં એડવર્ટાઇઝમેન્ટમાં લોકોના ભાડુથી ટટ્ટુ રાખવાની અંદર આંગળીયામાં પૈસા પકડાય, બદનામ કરવાની પોલીસને, બદનામ કરવાની ગુજરાતની જનતાને. અને જ્યારે જ્યારે ગુજરાતના 6.5 કરોડ જનતા ઉપર વારંવાર પ્રહાર કર્યા ત્યારે આ ગુજરાતની જનતાએ નતમસ્તક વંદન કરવાનું મન થાય. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નતમસ્તક વંદન કરવાનું મન થાય. 4200 કરતાંય વધારે સીટો પર કોંગ્રેસ અને અન્ય લોકોની આ ડિપોઝિટ જપ્ત કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગુજરાતની 6.5 કરોડ જનતાએ 4200 કરતાંય વધારે એ સીટો પર જેની ડિપોઝિટ જપ્ત થઈ છે, આગામી દિવસોની અંદર 2027ની ચૂંટણીમાં કદાચ ગુજરાતમાં આવીને ફરકવાનું કામ નહીં કરે. ચૂંટણી આવે ત્યારે દેખાવાનું, ચૂંટણી જા પતે એટલે પાછા ઉંદરના બિલમાં ઘરી જાય. આવા લોકોને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકાર નહીં કરે. ગુજરાતની જનતાને વિકાસને સમર્થન આપે છે, એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. આ જીત એ વિકાસની જીત છે. આ જીત ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે. આ જીત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આશીર્વાદની જીત છે. ત્યારે આજે જ્યારે ખાનપુરમાં છીએ, લાલ દરવાજા ખાતે માતા ભદ્રકાળીના ચરણોની અંદર, મા અંબાના ચરણોની અંદર, મા ચોટીલાવાળી ચામુંડાના માતાના ચરણોની અંદર, મા ખોડલના ચરણોમાં, મા ઉમિયાના ચરણોમાં, તમામ દેવી દેવતાના ઈષ્ટદેવના ચરણોની અંદર
10,000 કમળનો હાર એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અર્પણ કર્યો છે. ગુજરાતની 6.5 કરોડ જનતા અર્પણ કર્યો છે. ફરીથી આ ગુજરાતની જનતા નતમસ્તક વંદન કરું છું. મારા કાર્યકર્તાઓ જે તાપ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ એ પરિવારની ચિંતા કર્યા વગર સતત ચરૈવેતી મંત્ર સાથે આગળ વધે છે. આ તમામ કાર્યકર્તાને વંદન કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રમુખ સાહેબ. હવે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, પરંતુ જેમણે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પોતાની સેવા આપી છે અને આપણા રાજ્યનું સુચારુ સંચાલન કરે છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે આપ આવો અને અમારા સૌનું માર્ગદર્શન કરો. જુસ્સો વધી ગયો ને પાછો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સર્વે સાંસદશ્રીઓ, મારા સાથી ધારાસભ્યશ્રીઓ, દેવથી દુર્લભ સૌ કાર્યકર્તાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અપાવનાર સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને સરળ હૃદય કોટી કોટી વંદન કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં વિકાસ, વિશ્વાસ અને સકારાત્મક રાજનીતિનો આ વિજય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રચેલી વિકાસની રાજનીતિના ઇતિહાસને દરેક ચૂંટણીઓમાં લગાતાર વિજય અપાવીને આ ચૂંટણીમાં પણ ગુજરાતે વિકાસની રાજનીતિ પર મંજૂરીની મહોર મારી છે. આ ચૂંટણીઓ માટેની દરેક સભાને આપણે વિકાસ સંકલ્પ સભાની ઓળખ આપી હતી. હું અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીમંડળની મારી આખી ટીમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં રોડ શો, જનસંવાદ અને વિકાસ સંકલ્પ સભામાં રાજ્યના જિલ્લા, તાલુકા અને નગરો મહાનગરોમાં પ્રચાર માટે સતત જતા રહેતા હતા. રાજ્યના ખૂણે ખૂણે લોકોનો મિજાજ સ્પષ્ટ દેખાતો હતો કે ચૂંટણીના મતદાન પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીને વિજય આપવાનો તેમણે સંકલ્પ કરી લીધો હતો. સમગ્ર ગુજરાતે અમારા પર જે અપાર વિશ્વાસ અને ભરોસો દર્શાવ્યો છે તેને અમે સૌ નમ્રતાપૂર્વક માથે ચડાવીએ છીએ. જનતા જનાર્દનનો મળેલો આ પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ માત્ર રાજકીય જીત નથી. સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રને ગુજરાતના દરેક મતદારે ભાજપને પ્રચંડ વિજય અપાઈને રાજ્યના ખૂણે ખૂણે ગુત્તો કર્યો છે. આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ મોડેલથી દેશને સતત નવી દિશા આપી છે. ચૂંટણીઓ વિકાસ આધારિત મુદ્દાઓથી જ જીતી શકાય છે. તેમણે આ વિકાસની રાજનીતિની એવી પરંપરા ઊભી કરી છે કે કોઈ પણ પક્ષ હોય
તો તેને લોકો માટે કરેલા વિકાસ કામોનો હિસાબ અને લેખાજોખા સાથે જનતા સમક્ષ જવું પડે છે. ભારતીય જનતા પાર્ટી તો વિકાસના કામોનો હિસાબ લોકોને આપે છે અને જનતા જનાર્દન પણ ગુજરાતમાં 2.5 દાયકાથી વધુ સમયથી સતત અને અવિરત વિકાસનો જે અનુભવ કરી રહી છે, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તેને જનતાએ વધાવ્યો છે. વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવાનું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર ગામડાથી શહેર સુધી, નગરપાલિકાથી જિલ્લા તાલુકા પંચાયત સુધી દરેક સ્તરે આ ચૂંટણીના પ્રચંડ જનાદેશથી પાર પડશે એવો આપણને સૌને પાક્કો વિશ્વાસ છે. આ ભવ્ય વિજયથી આપણી જવાબદારી પણ વધી છે. નાનામાં નાના માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને પારદર્શિતા તથા વધુ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાથી જનતા જનાર્દનની સેવાના કામો સરકાર અને સંગઠન સતત સાથે મળીને કરતા રહીશું. વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું નેતૃત્વ અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સતત માર્ગદર્શન એક કાર્યકર્તાઓને મળ્યું છે. પરિણામે દરેક કાર્યકર્તાઓનો પરિશ્રમ અને મહેનત રંગ લાવ્યો છે અને સર્વત્ર કમળ ખીલ્યું છે. યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સુશાસન નીતિઓ, લોકહિતના કાર્યક્રમો અને જનકલ્યાણ યોજનાઓને ગુજરાતના સૌ મતદારોએ વધાવ્યો છે. ફરી એકવાર ગુજરાતની જનતા જનાર્દનના આ જનાદેશનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરીને પ્રત્યેક ગુજરાતવાસીઓનો હૃદયપૂર્વક આભાર અને સૌને નતમસ્તક. પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠનની આખી ટીમ અને સૌ દેવથી દુર્લભ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય જીત માટે ખૂબ અભિનંદન પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળીને વિકાસની આ યાત્રાને વધુ ગતિ આપીએ અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસમાં ગુજરાતને વિકાસ શિખરો પહોંચાડીએ. વંદે લોકો પોતાના સ્થાન પર એક સાથે 1 મિનિટમાં તાલી પાડી આપણે સૌ લોકો કર્ણાવતી મહાનગરની જનતાનો આભાર માનીએ કે ફરી આપણા ઉપર સતત 21મા વર્ષે આ વિશ્વાસ